આ મિત્રો કેન્ડલ યાત્રા જે કાઢી રહ્યા છે, એક છોકરી જે ઓફ થઈ ગઈ છે ગળા ફાંસો ખાય એની માટે છે. આ જુઓ, આ લોકો જુઓ. જય માતાજી મિત્રો. તો આજે સવાર આમ પડી. કેમ છો? મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો, ભાખરી કોણ ખાશે? લે લે ચાલો હાલો. ઓકે, જય માતાજી. તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણો બ્લોગ આજનો અહીંથી શરૂ થાય. તો ચાલો મિત્રો, ધીમે ધીમે નીકળી ઓફિસ સાઈડ. મિત્રો એક બીજી વસ્તુ, ગાડી આપણે કાલે સર્વિસ કરાવી. જો કેટલી મસ્ત થઈ ગઈ. આની અંદરની બેટરી બદલાવીને પછી બીજી વસ્તુ આમાં કે શું કરાવ્યું કે મસ્ત આખી જનરલ સર્વિસ કરાવી. ગાડી થઈ ગઈ ને એક નંબર મસ્ત. મિત્રો જમવાનું આવી ગયું છે. વેફર છે, કાંદા છે, સવાણું, દહીંની તીખારી, સેવ ટામેટાનું શાક છે, સેવડો છે, સૂકી ભાજી છે, બટેકાનું રેડ શાક છે. શું વાત છે નિલેશભાઈ? આજે આ બધા લોકો પાસે હીરા નથી. લસણવાળા બટેકા આપતો, લસણવાળા બટેકા આવ્યા છે. બીજું તીખારી આવી છે, દહીંની, સેવ ટમેટાનું શાક, સાદી ખીચડી, બધી અલગ અલગ વેરાયટી છે એમ ને? મરચા છે, મમરા છે, વેફર્સ છે, બધું. તો ચાલો ધીમે ધીમે ખાવાનું ચાલુ કરીએ. એટલે એ તમારે શું આવ્યું? और दूसरा भाई 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 ये देखो हर्षल आ गया. क्या दिखा रहा है हर्षल? ચાલો મિત્રો, તો જમી લઈએ. વાગી ગયા છે 6:30. અત્યારે હીરા પતી ગયા છે. થોડા ઘણા હીરા છે, બધા કાપે છે. જો બધા બેઠા. આ લોકો પાસે થોડું કામ છે. અહીંયા આ લોકો પાસે હીરા પતી ગયા. તો નમસ્કાર મિત્રો. તો આજે વહેલા છૂટી ગયા છીએ. આપણે જઈએ છીએ ઘરે. આપણી પાછળ ઓફિસ છે, તો ફટાફટ નીકળી ઘર સાઈડ. ચાલો, વેલકમ બેક મિત્રો. તો આજે આપણે આવી ગયા હતા બહાર, કારણ કે આજે છૂટી પડી ગઈ વહેલી. હું આજે બહાર સિટીમાં એ માટે આવી ગયો છું કે આજે મારે જવું છે બહાર ખાવા, પણ મારી સાથે એક મિત્ર છે, એનું ફેસ નહીં બતાવે. તો ચાલો મિત્રો, જઈએ આપણે ત્યાં. તો લેટ્સ ગો. તો મિત્રો, હું અહીંયા આવી ગયો તો મસ્ત એસએફસી દિલ્હી ચાપમાં, અને અહીંથી મેં લઈ લીધું છે પાર્સલ. હવે આપણે ઘરે જઈને ચાપ ટ્રાય કરવાના છે. તમને મજા આવશે. હવે એકદમ યુનિક ચાપ લઈને આવ્યો છું. તો આપણે ઘરે જઈને ટ્રાય કરી. જો અહીંયા કેટલો મસ્ત નજારો છે. આજનો હું નજારો બતાવું. અત્યારે વાગી ગયા છે, અત્યારે કેટલા વાગ્યા? 8:30 વાગી ગયા છે. જો અહીંનો નજારો જો, છોકરા બોકરા રમે છે અને ફૂલ મજા. એકદમ યુનિક વેરાયટી. તો આપણે અહીંયા આવી ગયા છે એસએફસી દિલ્હી ચાપમાં. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ ઘરે. તો બાય બાય. આ મિત્રો કેન્ડલ યાત્રા જે કાઢી રહ્યા છે, એક છોકરી જે ઓફ થઈ ગઈ છે ગળા ફાંસો ખાય એની માટે છે. આ જુઓ, આ લોકો જુઓ. મિત્રો, બહુ દુઃખદ ઘટના બની ગઈ છે. ચાલશું આપણે, અને ફરજિયાત આ કોઈ રેલી નથી. આ દીકરી બહેનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને દિવ્ય આત્માને ભગવાન શિવ શંકર મહાદેવ એના આત્માને એના ચરણોમાં સમાવે એના માટે આ કેન્ડલ માર્ચ છે. એટલે ફરજિયાત બધાએ પોતાના મોબાઈલની લાઈટ ચાલુ રાખવાની છે. આજુબાજુમાં ઉભેલા તમામ માતાઓ બહેનો વડીલોને વિનંતી છે કે તમારા મોબાઈલની ટોર્ચ લાઈટ ફરજિયાત શરૂ રાખજો. જ્યાં સુધી આપણે આપના દરેકના મોબાઈલની માતાઓ બહેનો વડીલો ટોર્ચ લાઈટ શરૂ રાખે, મહિલાઓની આજુબાજુમાં ધક્કામુક્કી ન થાય એની સૌ કાળજી રાખે. અસ્તુ.
તો મિત્રો આપણો વ્લોગ અહીંયા થાય છે પૂરો. તો આજના વ્લોગમાં બહુ જ મજા કરી ને બહુ જ મજા આવી. તો વ્લોગને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.